વડોદરાના રહેણાંક વિસ્તારમાં ડોગ હોસ્ટેલ ચલાવતા સંચાલકોથી નાગરિકો થયા ત્રસ્ત. વડોદરા શહેરના નિઝામપુરા નીલકમલ સોસાયટીમાં 16 નંબરના મકાનમાં ચાલતી ડોગ હોસ્ટેલને લઈ આજે કોર્પોરેશનની મુખ્ય કચેરીએ સોસાયટીના નાગરિકોએ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને આ ડોગ હોસ્ટેલ તાત્કાલિક બંધ કરાવવા માટેની માંગ કરી. મહત્વની વાત છે કે ડોગ હોસ્ટેલના કારણે લોકોનું જીવન જીવવું અને રહેવું મુશ્કેલ બની ગયું છે. હોસ્ટેલ સંચાલક લોકોને ધાકધમકી આપી હેરાનગતિ કરતો હોવાના લોકોના આક્ષેપ છે. સોસાયટીના લોકો શ્વાનના કારણે ભયભીત છે. સાથે જ ડોગ હોસ્ટેલથી આખી સોસાયટીમાં દુર્ગંધ પણ ફેલાઈ ગઈ છે. અને અમારે બાજુના જ ઘરમાં ડોગ હોસ્ટેલ ચલાવે છે અમન દેસાઈ નામના, અને માંસાહાર ખવડાવે છે. એ રાત્રે કૂતરાઓ બહાર મૂકીને એ જતા રહે છે, એટલે કૂતરું આખો દિવસ ભસ્યા કરે, રડ્યા કરે, કોઈ જોવા આવે ના આવે. વાર તહેવારે પ્રમાણે કૂતરાઓની સંખ્યા વધતી જાય છે અને એની માટે એ ચાર્જે વસૂલ કરે છે. અને અમે કોઈ પણ એમને કહેવા જઈએ તો એ ગાળાગાળી કરીને અમારી જોડે ઝઘડવા આવે છે. તો એટલા અસહ્ય પીડિત છે આજુબાજુવાળા, અને કૂતરાઓ આખી રાત રડ્યા કરે અને આખી રાત ભસ્યા કરે. દિવસે પણ આ જ પ્રવૃત્તિ ચાલતી હોય છે. એટલે ત્યાંના સ્થાનિકોએ આ ફરિયાદ કરી છે અને સ્થાનિકોની ફરિયાદના અનુસંધાનમાં કમિશનરશ્રીએ કંઈ એક્શન લેવાની બાહેંધરી આપી છે. કારણ કે લોકોની આરોગ્ય સાથે સરેઆમ છેડા થાય છે અને એ લોકો પોતાના ઘરમાં પણ સારી રીતે શ્વાસ નથી લઈ શકતા. એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.